ભારતીય જનતા પાર્ટીના રવિશંકર પ્રસાદના મમતા સરકાર પર આકરા પ્રહાર, બંગાળ પોલીસને સત્તાધારી પક્ષનું હથિયાર ગણાવ્યું। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે ગંભીર આક્ષેપો કરી રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે। નવી દિલ્હી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રશ્ન ઉઠાવ્યા હતા કે વિરોધ પક્ષના નેતાના કાફલા પર જીવલેણ હુમલો થયા છતાં હજુ સુધી પ્રથમ માહિતી અહેવાલ કેમ નોંધવામાં આવ્યો નથી। તેમણે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં બંગાળ પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે પોલીસ હવે કાયદાનું રક્ષણ કરવાને બદલે સરકારના રાજકીય હથિયાર તરીકે કામ કરી રહી છે। ભ્રષ્ટાચારના મુદ્દે મમતા બેનર્જીને ઘેરતા રવિશંકર પ્રસાદે ઈડીની ફાઇલો છીનવી લેવાની ઘટના પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે સવાલ કર્યો હતો કે એવી કઈ મજબૂરી હતી કે તપાસ સંસ્થાના સત્તાવાર દસ્તાવેજો પડાવી લેવા પડ્યા। પ્રસાદે વધુમાં દાવો કર્યો હતો કે જ્યારે આ દસ્તાવેજો લઈને નાસી જવાની ઘટના બની ત્યારે મુખ્યમંત્રીના ચહેરા પર સ્પષ્ટપણે ગભરાટ જોવા મળતો હતો। તેમણે આઈપેક સંસ્થાની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરતા પૂછ્યું હતું, આ સંસ્થા માત્ર એક સલાહકાર પેઢી કે પછી નાણાંની ગેરકાયદે હેરફેર કરનારું કોઈ માધ્યમ છે? પશ્ચિમ બંગાળમાં વધી રહેલી રાજકીય હિંસા અને ભ્રષ્ટાચારના મામલે ભાજપ નેતાએ કેન્દ્રીય સ્તરે હસ્તક્ષેપની સંકેત આપતા જણાવ્યું હતું કે જનતા હવે આ અરાજકતા સાંખી લેશે નહીં। તેમણે આરોપ લગાવ્યો કે બંગાળ સરકાર કેન્દ્રીય તપાસ સંસ્થાઓના કાર્યમાં રૂકાવટ ઊભી કરી ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે। આ નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે। આગામી સમયમાં મુદ્દો સંસદ અને ન્યાયાલય બંને સ્તરે ગાજવાની શક્યતા સેવાઈ રહી છે, જેને કારણે રાજ્યના રાજકારણમાં ભારે ઉત્तेजना જોવા મળી રહી છે। ममता जी बताती हैं कि मिस्टर मोदी, मिस्टर अमित शाह आर वर्किंग अनकॉन्स्टिट्यूशनली। तो जरा ये बता दीजिए ममता जी, आपने कॉन्स्टिट्यूशन के किस प्रावधान में ये प्राइवेट प्रॉपर्टी पर हमला किया और फाइल लेके आ गए? आप कह रहे हैं कि वो हमारे पॉलिटिकल कंसल्टेंसी फर्म है कि सिर्फ आपकी कंसल्टेंसी फर्म थी या उससे अधिक थी? मनी पार्किंग फर्म थी, मनी लॉन्ड्रिंग को हार्वेस्ट करने की फर्म थी। मुख्यमंत्री रहते हुए एक प्राइवेट प्रॉपर्टी में जाने की क्या मजबूरी थी? इसका जवाब आपको देना पड़ेगा। अभी तक आपने कुछ नहीं एक्सप्लेन किया कि न वो आपका पार्टी का दफ्तर है, न वो आपका दफ्तर है, वो एक कंसल्टेंसी फर्म है। और दूसरा, इतनी मजबूरी क्या आ गई कि आप एक हरे रंग की फाइल को छीन करके भागी? पुलिस कमिश्नर भी थे, डीजीपी भी थे। हमारा स्पष्ट आरोप है कि ममता जी की पुलिस और ममता जी के गैर कानूनी, गैर संवैधानिक कार्यों में खुलेआम मदद करने का एक वेपन बन गई है।